બુલેટિનમાં આગળ વાત કરીએ સુરતની તો સુરત જિલ્લા પંચાયત હસ્તકના વર્ગ 3ના આરોગ્ય કર્મીઓ કે જે પોતાની માંગને લઈને આજથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા। સુરત જિલ્લાના 9 તાલુકાના 57 આરોગ્ય કેન્દ્રના વર્ગ 3ના કર્મચારીઓની કામરેજ ખાતે જે મીટિંગ મળી હતી કે જેમાં 500 થી વધુ આરોગ્ય કર્મીઓ હાજર રહ્યા હતા। આરોગ્ય કર્મીઓની બે માંગ જે ખાતાકીય પરીક્ષા અને ગ્રેડ પે ને લઈને વિરોધ સાથે ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતા। સુરતમાં જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ કે જેઓ હડતાલ પર ઉતર્યા છે તો આરોગ્ય સેવાને અસર પહોંચી છે। અચોક્કસ મુદતની હડતાલ પર કર્મચારીઓ ઉતર્યા હોવાનું સામે આવ્યું છે। તો જિલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ કે જેઓ હડતાલ ઉપર ઉતર્યા છે તો આરોગ્ય સેવાને પણ અસર થવા પામી છે। જે પડતર પ્રશ્નો છે જેમ કે 2800 ગ્રેડ પે અમને લોકોને જોઈતો હતો એ અને અમારા ખાતાકીય પરીક્ષાની મુક્તિ એ બધા પ્રશ્નોનું અને બીજા બધા પ્રશ્નોનું નિરાકરણ થયું નથી। એના માટે અમે લોકો અત્યારે હડતાલ પર ઉતરવા માટે મજબૂર થયા છે। સરકાર આજે 3-4 વર્ષથી અમારા પ્રશ્નોનું નિરાકરણ કરતી નથી। અમને પણ ખૂબ ખેદ છે કે અમારા લીધે આજે કેટલા બધા દર્દીઓને તકલીફ વેઠવી પડશે, કેટલા બધા બાળકો કે જે વેક્સિન વગર અરક્ષિત રહી જશે અને મેલેરિયા અને ડેન્ગ્યુ અમારા ભાઈઓનું જે કામ છે એ પણ અટકશે। ખાસ અત્યારે સિઝન છે અને માર્ચ એન્ડિંગનું કામ છે એ પણ અટકશે અમારા લીધે। પણ સરકારે અમારી માંગણીઓને કોઈ હજુ સુધી યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી। એના કારણે અમે લોકો આ હડતાલ પર ઉતરવા માટે મજબૂર થયા છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે સુરત જિલ્લા આરોગ્ય શાખા ટીચા ક્ષત્રિય કર્મચારીઓના મંડળની મુખ્ય 4 કેડરો જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર અને ફિમેલ હેલ્થ વર્કર મુખ્ય 4 કેડરો બે માંગણીને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર આજ રોજ જઈ રહ્યા છીએ। કેટલા લોકો કયા પીએચસી ના લોકો? ટોટલ 9 તાલુકાના 57 પીએચસી ના 582 કર્મચારીઓ આજ રોજથી અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ। કઈ મુખ્ય બે માંગો? જે પડતર